વાણિયાની એક વાત કરું. વાણિયા થવું એટલે શું? એક બરોડામાં કર્ફ્યુ ચાલતો હોય અને કર્ફ્યુમાં પોલીસની ગાડી, હવે તો કર્ફ્યુ લોકોને ખબર નહીં, મોદી સાહેબની ખામમાં કર્ફ્યુમાં ગાડી પોલીસની ચારે બાજુ બંદોબસ્ત માટે દોડતી હોય અને કોઈએ બહાર નીકળવાનું નહીં, શૂટ એટ સાઇટ એવો હુકમ હતો. ત્યારે આપણા સાહેબ બરોડામાં હતા. એક પોલીસની ગાડી ત્યાં નીકળીને એટલે એક વૃદ્ધ કાકા વડીલ હતા, એ છેક બહાર આવીને પાછા જતા રહ્યા. એટલે પોલીસને એમ કે વૃદ્ધ છે ને ઘરમાં મૂંઝાયા હશે, બહાર નીકળે. થોડીક વાર થઈ એટલે પેલા કાકા ફરી બહાર નીકળ્યા. એટલે પેલાને કંટાળો આવ્યો, તોય ના બોલ્યો, પાછા અંદર ગયા. ત્રીજી વાર કાકા બહાર નીકળ્યા, ચોથી વાર બહાર નીકળ્યા એટલે પોલીસ ગુસ્સે થઈ ગઈ. કે ખબર પડે છે કે નહીં પડતી, ચલ બેહાડ દે અંદર. બે પોલીસવાળાને મોકલ્યા ને કાકાને અંદર બેહાડ દીધા ગાડીમાં. લઈ લે કે માંડવી, કોઈ વડોદરાથી પરિચિત હોય તો ન્યાય મંદિરથી માંડવી 2 કિલોમીટર જેવું છે, કે લઈ લે માંડવી પોલીસ સ્ટેશનમાં બેહાડ દઈશું. ડોહો અખણો રહેતો નહીં, દોડ્યા કરે છે. છેક માંડવી આવવાનું થયું એટલે કાકા કે ભાઈ તમે મને લઈ જાઓ છો પણ મારી દીકરીનું ઘર અહીંયા છે, હું કહેતો આવું કે મને પોલીસ લઈ જાય છે. એટલે પેલા વડીલ હતા, પોલીસે માણસ તો હોય ને, દયા આવી કે આ જાઓ જલ્દી કહી આવો. પેલા અંદર ગયા ને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કાકા બહાર ન આવ્યા. એટલે પોલીસ બોલાવા ગઈ, કાકા બહાર નીકળો. અરે સાહેબ કર્ફ્યુ છે, બહાર ના નીકળાય. સરકારના ખર્ચે સરકારની ગાડીમાં કાયદો તોડી દીકરીની ખબર લેવા પોલીસના રક્ષણ સાથે જાય એ વાણિયા. પોલીસની ગાડી, પોલીસનું રક્ષણ, કાયદો તોડવાનો, દીકરીના ઘરે જવાનું અને પોલીસને કહેવાનું સાહેબ કર્ફ્યુમાં બહાર ના નીકળાય. શું કરે સાહેબ? બહાર કાઢવાનો તો માર ના મરાય, બહાર નીકળ્યો હોય તો મરાય, ઘરમાં જઈને કેવી રીતે મરાય? આ વાણિયાની કોમ ડાઈ, એ અમારે તો થઈ જ જવું છે, તમારે થઈ જવું થઈ જજો. 1000 વાતો અમે તમારામાંથી શીખીએ છીએ, 1000. ખેતી, મહેનત, સંપ, શિક્ષણની ભૂખ, ધંધો, બચત, વહીવટ, કરકસર, આવડત, સમારંભ, સભા, એકતા, તમામ વસ્તુ તમારામાંથી શીખ્યા છીએ. આજે આ મંચ ઉપરથી કહું છું, એક વાત અમારામાંથી શીખજો. તમને ખોટું લાગે તો લાગે, મારો અલ્પ શિક્ષિત સમાજ છે પણ મારે એક પણ માવતર વૃદ્ધાશ્રમમાં નથી. માવતર વૃદ્ધાશ્રમમાં મૂકીએ એના કરતાં પહેલાં દીકરાઓ અનાથ આશ્રમમાં મૂકી આવો સારો. અશક્ત હોય, સ્મૃતિભ્રમ હોય, માવતર મૂકવા ના જવાય. અને માવતર મૂકવા જઈએ તો પછી આપણું અહીંયા જીવવું ધિક્કાર છે. મને આ કોમનું માવતર વૃદ્ધાશ્રમમાં હું જ્યારે જઉં છું ત્યારે જોઉં છું તો દુઃખ થાય છે. કોઈ પણ લોજિકલ કારણ એના હોય, દીકરા પરદેશ હતા, સંતાન નથી, કંઈ પણ હોય, પણ આવડા મોટા દાતાઓ તમારા ત્યાં પડ્યા છે, એને ઘર મોહલ્લો ફળિયું ના છોડાવો તો મને આનંદ થાય. પર્ટિક્યુલરલી મારી માંગણી, વિનંતી અને પ્રાર્થના છે 2 હાથ જોડીને. વૃદ્ધાશ્રમની એક વાર્તા કહું. એક વૃદ્ધાશ્રમ હોય તો છાપું તો આવે ને. એક દિવસ સવારમાં છાપું આવ્યું. છાપામાં ક્વાર્ટર પેજ ભરીને કૂતરાનો ફોટો હોય અને અમારો કૂતરો ખોવાયો છે, કોઈને દેખાય તો આ નંબર ઉપર ફોન કરવો એમ કહીને મોબાઈલ નંબર લખેલો હોય છે. મેનેજરના, વૃદ્ધાશ્રમના મેનેજરના કાઉન્ટર ઉપર એ છાપું પડ્યું હોય છે. એક માજી વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે, કૂતરાનો ફોટો જોઈ જાય છે એટલે કહે છે ભાઈ આ કૂતરો આપણા વૃદ્ધાશ્રમમાં છે, તારે આ નંબર ઉપર ફોન કરવો હોય તો કર, આના ઉપર 5 લાખનું ઇનામ છે. મેનેજર તો રાજી થઈ ગયો, તરત એ નંબર ઉપર ફોન કર્યો કે માજી તમે કૂતરો ઓળખ્યો કેવી રીતે? એટલે કે કૂતરો મારા ઘરનો છે, મારો દીકરો ગાડીમાં મને મૂકવા આવ્યો એ દાડે કૂતરો ગાડીમાં હતો, તે રસ્તો જોઈ ગયો છે. મેનેજરને વિચાર આવ્યો કે કૂતરાને બંગલા વગર ચાલ્યું, માવતર વગર ના ચાલ્યું, અને દીકરાને માવતર વગર ચાલ્યું, કૂતરા વગર ના ચાલ્યું. શરમ કરીએ આપણે અનાથ આશ્રમની. ભારત આપણો તો લાડવાયો દેશ છે ને, આપણે તો ભારત જ જે છે એ છે, પણ ભારતની મહાનતા સમજવાય આપણે પરદેશ જવું પડે. એક માનવતા આખા વિશ્વમાં છે, કોઈ ગમે તે કહેતું હોય. આપણે થોડા કે દંભમાં હશું. હું એક વિદેશની વાર્તા કહું. આ તો કર્મચારીઓનું મોટું, સૌથી મોટું યુનિટ છે એટલે કર્મચારીઓને લગતી વાર્તા છે.
એસટીડી સેન્ટરનો જમાનો હતો. એક છોકરો એસટીડી સેન્ટર ઉપરથી ફોન કરવા જાય એટલે એસટીડીનો માલિક તો ત્યાં બેઠો હોય ને, એ માલિક સાંભળતો હોય ને છોકરો ફોન લગાવીને કહે છે, નાનો 10-12 વર્ષનો દીકરો હોય છે, मैडम आपके यहाँ घर सफाई के लिए किसी को रखना है, मैं काम करने के लिए तैयार हूँ. मैडम के ना हमारा घरे तो कोई छे. मैडम पगार कम देना पर मुझे रखो ने, मुझे काम की ज़रूरत है. मैडम सामेथी એવું કે ના મારા ત્યાં છોકરો કામ કરે છે. मैडम सिर्फ खाना देना पर मुझे रखो ने. मैडम के ना भाई मारा ત્યાં एक छोकरो काम करे છે અને મારે છોકરો બીજો જોઈતો નથી. मैडम मैं बगीचा भी साफ करूँगा, घर भी करूँगा और बर्तन पोता भी करूँगा. मैडम के ना मारे નથી રાખવાનો. કે પક્કા નહીં રખોગે? કે પક્કા. પછી ફોન મૂકી દીધો એટલે પેલા એસટીડી વાળાને દયા આવી કે આ છોકરો પેટ હાટે નોકરી માંગે છે, આને બહુ અઘરી જિંદગી હશે, કે તારે અહીંયા નોકરી કરવી છે, તારે કામની આટલી જરૂર હોય. છોકરો કે ના ના કામની જરૂર નથી. તો કે હમણાં તો કહેતો હતો. એટલે કે એ તો હું મારા માલિકને જ ફોન કર્યો હતો કે મારા કામથી સંતોષ છે કે નહીં. મારા બદલામાં મફત માણસ મળે ને તો હીરા ઘસવા નથી રાખવો. એવું કામ કરજો, એવું કરજો કે તમારા બદલામાં કોઈ મફત કરે ને તોય નથી રાખવો. અને મારા માલિકને સંતોષ છે કે નહીં એ એવું જીવન જીવવું એ આ માલિક નહીં, આ માલિકને પણ ઉપરવાળા માલિકને સંતોષ થાય એવું જીવન જીવવું પડે. અને વારે વારે પોતાની લાયકાત પોતે ચેક કરવી પડે કે હું એને ગમે એવું જીવું છું કે નહીં. વિદેશની વાત કરું તો સૌથી સારી વસ્તુ ત્યાં કશાનો આભડછેટ નથી. આપણે અહીંયા બહુ બધા આભડછેટ છે. તું આ નાતનો, તું આ મલકનો, તું આ ગામનો, તો અમારો નહીં. કાલે મેં એવી થોડીક ફરિયાદ સાંભળી. આપણે વિદેશમાં લોકોનો સ્વીકાર છે ને, પણ ત્યાં ગુણને સન્માન છે, જ્ઞાતિને નહીં. માલિકની ગેરહાજરીમાં પણ ત્યાં માલિકની જેમ કામ કરવામાં આવે છે. મોટા ભાગની દુકાનોમાં, એક કોસ્ટકો નામની દુકાન તો લગભગ આપણા આશ્રમ કરતાં મોટી હશે, એમાં પણ જાતે પૈસા નાખવાના હોય છે અને તો પણ માણસ ઓછા નથી નાખતું. આ ઈમાનદારી આપણે બહુ વહેલા શીખી જઈએ. જીવન જાત્રા ક્યાં અઘરી છે, થકવે છે ઠાંસેલો થેલો. દલપતની કવિતા છે. જીવન એટલું અઘરું નથી થેલો ભરવામાં. કયો થેલો? બીજો, કપડાનો નહીં. થેલો ભરવામાં થાકી જઈએ છીએ આપણે. યુએસમાં મારો દીકરો રહે છે, ત્યાં એનો પડોશી છે. યુએસવાળામાંથી આપણે શીખીએ એમ એ આપણામાંથી શીખે. એનો પડોશી મેક. એટલે આપણને તો પેલું વાડોથી વાતો કરવા જોઈએ. એટલે મેક બહાર નીકળ્યો, એવું કીધું, હલો મેક, હાઉ આર યુ? મેં તો ચાલુ કરી દીધું. મેક કે યસ આઈ એમ ફાઇન. હલો મેક, વોટ આર યુ ડુઈંગ? હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? એટલે મેક કે 1 daughter and 1 son. મેં કીધું, આર દે હિયર ઇન ધીસ એરિયા? યસ, દે આર ઇન કોરોના, દે આર ઇન LA, દે આર ઇન ઓરેન્જ કાઉન્ટી. એમ મેક તો જવાબ આપવા માંડ્યો. મેં કીધું, આર દે કમિંગ ટુ મીટ યુ ઓર નોટ? કોઈ દાડો એમ કે તને ખબર લેવાય આવે છે કે નથી આવતા? યસ, માઇટ દે આર કમિંગ ઓન મધર ડે ઓર ફાધર ડે. મારું હાળું કીધું, આ મધર ડે ને ફાધર ડે વાળું આપણને નહીં ફાવે. પછી મેં કીધું, યોર ડોટર હેઝ ચિલ્ડ્રન? મેં એમના બાળકો થાય છે, એમ મતલબ ભાણિયા કે પૌત્રો ભાણીઓ છે? યસ, માય ડોટર હેઝ માઇટ બી 2, માઇટ બી 3, માઇટ બી 2 daughter, માઇટ બી 1 daughter, માઇટ બી 3 children. એટલે ફોડ, તને ખબર નહીં તારે કેટલા ભાણિયા છે, પછી ભાણિયા દાદા દાદા કરતા શું કામ આવે? એ લોકોએ કુટુંબ વ્યવસ્થા શીખવી પડશે આપણામાંથી. આપણે જે અદા કરીને ફોનમાંય ભાણિયા ચોંટી પડે છે ને, એ એમને ખબર જ નથી કે એમને કેટલા ભાણિયા છે. આપણા એક સિકંદરની વાર્તા કહી દઉં, કાં તો એમના એક જનરલની વાર્તા કહું, મજા આવે એવી છે. સિકંદર તો વિશ્વ જીત્યો હતો, ગ્રીસથી આવ્યો તો ખબર છે ને, 8000 કિલોમીટર સુધી એ જમાનામાં લડતો લડતો ભારત સુધી આવેલો. ત્યારે એના ગુરુએ એરિસ્ટોટલે, પ્લેટોએ એવું કીધેલું હતું કે ભારતના ઋષિઓ સૌથી મહાન છે, તું ભારત જીતે ને તો કોઈક ઋષિ લેતો આવજે. દાંડિયન નામના ઋષિ, નામ સાથે એટલે કહું છું, દાંડિયન નામના ઋષિ હિમાલયમાં સાધના કરતા હોય અને સિકંદરની સેના એને ઉઠાવવા જાય. એટલે ઋષિ તો સાધનામાં પલાઠી મારી દીધી હોય, ના આવે. એટલે પેલા જઈને સિકંદરને ના પાડે કે ઋષિ આવવાની ના પાડે છે. સિકંદર ઘોડા ઉપર સવાર, એનો ઘોડો તો સરસ હતો, આમ તલવાર લાંબી કરીને ઋષિને દાઢી ઉપર અડાડી
કે તને ખબર છે હું સિકંદર છું, સિકંદર પોતે લેવા આવ્યો, તને ખબર છે કે હું સિકંદર છું, એક પળમાં તારું માથું વાઢી શકું છું. મારા ઋષિએ કીધું તને ખબર છે હું ભારતનો ઋષિ છું, પળમાં માથું વઢાઈ શકું છું. ઋષિ નહોતા ગયા, દાંડિયન ત્યાં નહોતા ગયા. મને એ વાતનો ફાંકો છે કે આખી દુનિયા જીતેલાને મારું દર્શન શીખવા આવવું પડે છે, તોય એને જબરદસ્તી ઉપાડ્યો. ત્યારે ઋષિએ કીધું હતું તું મારા શરીરને ઉપાડી જઈ શકશે, મારી ચેતનાને નહીં, મારા જ્ઞાનને નહીં. આ ઋષિઓની પરંપરાવાળા ધર્મના માથે આપણે જે પથારી હમણાં દેખીતી કરી છે એ એની ફેરવી નાખી છે. સિકંદર નિસ્તબ્ધ કરીએ એવા આપણે છીએ. આપણે 160 કરોડ છીએ, એનો આપણને ફાયદો હોય કે નુકસાન હોય? 160 કરોડ હોઈએ તો 100 કરોડ માનવતાવાળા લોકો મળવા જોઈએ. માણસ વધે એમ માનવતા વધવી જોઈએ ને, એ નથી વધતી ને, એનું નુકસાન છે.